હાલ રાજકોટની ગોપાલ કંપનીને લઈને એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે અને રાજકોટ જીઆઈડીસીમાં આજે બપોર અચાનક આગ લાગવાના સમાચાર સામે આવ્યા હતા અને આગ જીઆઈડીસીમાં આવેલી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી હતી। આગ લાગવાની જે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાઈ રહ્યા હતા અને હાલમાં આ ઘટનાને પગલે ફાયર ફાઇટરની ટીમે આગ હોલવવાનું કામ શરૂ કરી દીધું છે અને આગ વિકરાળ હોવાથી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા છે અને માહિતી છે કે આગમાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો હોવાની ભીતિ સેવાઈ રહી છે। નોંધનીય છે કે ગોપાલ નમકીન ફેક્ટરી મેટોડા ખાતે આવેલી છે અને બપોરના સમયે જ અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક ફાયર ફાઇટર તેમજ આગ પર કાબૂ મેળવવા માટે લોકોના ફાયર ફાઇટર્સ પણ બોલાવવામાં આવી રહ્યા છે અને ભીષણ આગમાં લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે। ગોપાલ નમકીનના મેનેજરે માહિતી આપતા કહ્યું હતું કે અમારી કંપનીમાં 400 થી 500 માણસો લોકો હાજર હોય છે। આગનો બનાવ બન્યો છે તેને કાબૂ લેવા માટે ફાયર બ્રિગેડની ટીમ કામ કરી રહી છે અને હજુ સુધી અંદર કોઈ ફસાયાની જાણકારી મળી નથી। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।